એક અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। સુરત એરપોર્ટને નડતર બિલ્ડિંગ મામલે કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે। એરપોર્ટ બહારની બિલ્ડિંગને નોટિસ પાઠવી દેવામાં આવી છે। નડતરરૂપ બિલ્ડિંગને નોટિસ પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટીની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું છે। અત્યારે આખો મુદ્દો હાઈકોર્ટમાં હોવાનું રટણ કલેક્ટર તરફથી કરવામાં આવ્યું છે। તો કેટલીક બિલ્ડિંગોનો ભાગ દૂર કરવા માટે સૂચના આપી દેવાઈ હોવાની વાત કલેક્ટરે કરી છે। સુરત એરપોર્ટને નડતર બિલ્ડિંગ મામલે કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે। અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે, એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય। બટ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બંધાયેલા છીએ। અમે રિપોર્ટ નીચે કરી હતી કે 5 થી 6 બિલ્ડિંગમાં જે એક પરમિસિબલ લિમિટ કરતાં જે હાઇટનો ઇશ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની